નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વર્લ્ડ ઇન બોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, વર્ષ 2020 તથા 21માં એટલે કે આવનારા સમયની જે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આયોજિત થવાની છે એ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વર્લ્ડ ઇન બોક્સ દ્વારા કરંટ અફેર્સની તૈયારીના ભાગ સ્વરૂપે એક અલાયદી પહેલની શરૂઆત થઈ ચૂકેલી છે. છેલ્લા એક મહિનાથી આપણે અલગ અલગ 7 લેક્ચરમાં કરંટ અફેર્સના મહત્વપૂર્ણ 70 મુદ્દાઓ પર ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આજના લેક્ચરમાં આપણે આ સિરીઝનો આગળનો ભાગ એટલે કે પાર્ટ 8 ઉપર ચર્ચા કરવાના છીએ. તો આગળના લેક્ચર્સની જેમ આજે પણ આપણે 10 મહત્વપૂર્ણ સવાલો પર ચર્ચા કરીશું. દોસ્તો, આજની ચર્ચાનો પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ તો રાષ્ટ્રીય સ્તરની મહત્ત્વની એક ઘટના છે એના ઉપર આપણે ધ્યાન દેવાનું છે. નવેમ્બર 2019માં ટાટા ટ્રસ્ટ દ્વારા એક અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો અને અહેવાલનું નામ છે ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ. ભારત દેશની અંદર નાગરિકોને ન્યાય મળવાની પરિસ્થિતિમાં શું અત્યારની વર્તમાન સ્થિતિ પ્રવર્તમાન છે એને ધ્યાનમાં રાખીને ટાટા ટ્રસ્ટે બીજી કેટલીક સંસ્થાઓની સાથે મળી સૌ પ્રથમ વખત ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ છે તૈયાર કર્યો છે. ઓકે, તો આ આખા રિપોર્ટને ધ્યાનમાં રાખીને ભારતનું કયું રાજ્ય છે કે જે પોતાના રહેવાસી નાગરિકોને ન્યાય અપાવવાની બાબતે પ્રથમ ક્રમાંકે રહેલું છે? તો 4 ઓપ્શન સ્ક્રીન પર તમારી સામે છે: કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ગોવા. સાચો જવાબ છે દોસ્તો આવે છે મહારાષ્ટ્ર. તો હવે આ રિપોર્ટની કેટલીક અન્ય બાબતો છે અને આપણે થોડી ડિટેલમાં જોઈએ. તો દોસ્તો, આ રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બન્યું કે જે પોતાના નાગરિકોને ન્યાય આપવાની બાબતે વધુ સક્રિયતા દાખવી રહ્યું છે. ઓકે, ત્યારબાદ બીજા અને ત્રીજા ક્રમે અનુક્રમે રહ્યું છે કેરળ અને તમિલનાડુ. હવે દોસ્તો, સૌ પ્રથમ વખત જ્યારે આ રિપોર્ટ તૈયાર થાય છે તો આપણા માટે પ્રિલિમ પરીક્ષાને ધ્યાનમાં રાખીને એ જાણવું અત્યંત જરૂરી બને કે આ રિપોર્ટ તૈયાર થાય છે તો એ કયા આધાર સ્તંભો ઉપર એટલે કે કયા કયા આયામોમાં કયા કયા પરિબળોને ધ્યાનમાં રાખીને તૈયાર થાય છે. તો ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2019 એ 4 પરિબળોને અથવા તો 4 આધાર સ્તંભોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. એમાં પહેલો આધાર સ્તંભ છે પોલીસ, ત્યારબાદ છે ન્યાયતંત્ર, ત્યારબાદ છે કારાવાસ એટલે કે જેલવાસ અને ચોથો મુદ્દો છે કાનૂની સહાયતા. આ 4 પિલર્સને પણ આપણે પ્રિલિમ ઓરિએન્ટેડ ધ્યાનમાં રાખવા પડશે. ઓકે, ત્યારબાદ જુઓ દોસ્તો, આ રિપોર્ટ જે તૈયાર થયો છે આ રિપોર્ટમાં ભારતના તમામ રાજ્યોને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. એક એવો ભાગ હતો કે એવા રાજ્યોનો સમાવેશ થશે જેમાં કે જેની જનસંખ્યા 10 મિલિયનથી વધારે જોવા મળે છે. તો આવા ભારતની અંદર આપણને 18 રાજ્યોને આવરવામાં આવ્યા છે અને સાથે એવા રાજ્યોનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું કે જેની જનસંખ્યા 10 મિલિયન કે તેનાથી ઓછી હોય. તો એ કેટેગરીમાં ટોટલ 7 રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી એક ખાસ બાબત નોંધવાની છે, આખું ભારત આમાં કવર કરવામાં આવ્યું નથી. નોર્થ ઇસ્ટના કેટલાક રાજ્યો અને ઉપરાંત જમ્મુ કાશ્મીરને આ રિપોર્ટની અંદર સ્થાન આપવામાં આવ્યું નથી. જે તે ક્ષેત્રની સ્થાનિક શાંતિની અવસ્થાને ધ્યાનમાં રાખીને એટલા રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજું કે આ આખા રિપોર્ટની અંદર જે ટોટલ સ્કોરિંગ આપવામાં આવ્યું છે એ કુલ 10 ગુણ એટલે કે ટોટલ સ્કોર 10 હતો. એમાં મહારાષ્ટ્ર જે પ્રથમ ક્રમે છે એને 5.92 સ્કોર મળેલ છે. આપણું ગુજરાત છે એ ઓલ ઓવર એનું પ્રદર્શન જુઓ તો ગુજરાત રાજ્યનો ક્રમ છે એ 8મો બને છે અને એનો સ્કોર જોઈએ તો આપણને જોવા મળે છે 5.09. તો પ્રિલિમ માટે ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ આપણે ધ્યાનમાં લેવો જોઈએ. ત્યારબાદ આપણે દોસ્તો બીજા ક્વેશ્ચન ઉપર જઈએ. જૂન 2020ની જ ઘટના છે. એક જ્વાળામુખી પર્વત ચર્ચામાં રહ્યો છે, માઉન્ટ મેરાપી. માઉન્ટ મેરાપી સક્રિય જ્વાળામુખી પર્વત કયા દેશમાં સ્થિત છે? આંતરરાષ્ટ્રીય સ્તરની કરંટ અફેર્સની ઘટના કહેવાય, ભૌગોલિક સ્થાન સાથે સંકળાયેલું કરંટ અફેર્સ કહેવાય અને ભૂગોળનો પણ મુદ્દો થાય. તો દોસ્તો, માઉન્ટ મેરાપી જે છે એ ઇન્ડોનેશિયા દેશમાં સ્થિત છે. દોસ્તો, ઇન્ડોનેશિયા પેસિફિક કિનારે અથવા પેસિફિક સમુદ્ર સાથે સંબંધ ધરાવતો અને રિંગ ઓફ ફાયરના ક્ષેત્રમાં પડતો પ્રદેશ છે. ઓકે, અને સમયાંતરે આપણને ઇન્ડોનેશિયા છે એ સક્રિય જ્વાળામુખી ધરાવતા પર્વતોને લીધે ચર્ચામાં રહેતું હોય છે. ઓકે, તો માઉન્ટ મેરાપી કે જેને સ્થાનિક રીતે ફાયર માઉન્ટેન તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને ઇન્ડોનેશિયાનો સૌથી સક્રિય જ્વાળામુખી તરીકે પણ ઓળખવામાં આવે છે. કુલ આ જ્વાળામુખી પર્વતની ઊંચાઈ છે એ 2910 મીટર જેટલી જોવા મળે છે અને ભૂગોળની અંદર ભૌગોલિક રીતે મેપ ઉપર એનું સ્થાન જોઈએ તો એ આપણને જોવા મળે છે અહીંયા. દોસ્તો, જૂન મહિનામાં આ જ્વાળામુખી 2 વખત સક્રિય થયો હતો અને આ સક્રિયતાને લીધે એમાંથી જે કોઈ રાખ અને ધુમાડાઓ આપણને જોવા મળ્યા તો એ અંદાજ છે કે એ 6 કિલોમીટરની ઊંચાઈ સુધી પણ એને આપણી અસર એને જોવા મળી. ઓકે,
આ ઉપરાંત બીજું એક ફેક્ટ પણ કદાચ તમને ખ્યાલ હશે દોસ્તો કે વર્ષ 2019માં જ તે ઇન્ડોનેશિયાની અંદર બીજો એક સક્રિય જ્વાળામુખી પણ આપણને ચર્ચામાં આવ્યો હતો, અનક ક્રેકટાઓ નામનો એ સક્રિય જ્વાળામુખી હતો. તો આ બંને જ્વાળામુખીના લીધે ઇન્ડોનેશિયા છે એ ચર્ચામાં રહ્યું. ત્યારબાદ દોસ્તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો આજનો ત્રીજો પ્રશ્ન આપણને એ રીતે જોવા મળે છે કે ભાઈ બિમસ્ટેક સંગઠન એક આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થા અથવા સંગઠન સમજો. બિમસ્ટેક સંગઠન બાબતે કઈ બાબત ખોટી છે? દોસ્તો આપણી ક્લાસ 1-2ની જે એક્ઝામ છે અને સુપર ક્લાસ 3નો જે સિલેબસ છે એમાં આંતરરાષ્ટ્રીય સંબંધ એક મહત્વપૂર્ણ વિષય છે અને આંતરરાષ્ટ્રીય સંબંધો છે એ આંતરરાષ્ટ્રીય સંગઠનો અને સંસ્થાઓના માધ્યમથી આગળ વધતો વિષય છે. ઓકે, તો બિમસ્ટેક એક એવું સંગઠન છે, એક આખું ગ્રુપ છે કે જેમાં ઇન્ડિયા મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. તો બિમસ્ટેક સંગઠન છે એના ક્ષેત્રમાં આવેલા તમામ બંદરો, પોર્ટ્સ જેને કહેવાય, એના વિકાસ માટેની એક મંત્રી સ્તરીય બેઠક થઈ હોવાના લીધે આપણે આ પ્રશ્નને અહીંયા સામેલ કરીએ છીએ. ઓકે, તો બિમસ્ટેક સંગઠન સંબંધે જે 4 વિધાનો સ્ક્રીન પર છે એમાંથી આપણે ખોટી વિગત અથવા અસંગત બાબતને શોધી લેવાની છે. પહેલું વિધાન આપણે જોઈએ તો આ સંગઠનની અંદર કેટલાક દેશો, જો અહીંયા ખાસ ધ્યાન રાખો, બધા એવો શબ્દ નથી, કેટલાક છે, કેટલાક દક્ષિણ એશિયાઈ દેશો તથા કેટલાક દક્ષિણ પૂર્વી એશિયાઈ દેશો જોડાયેલા છે આ સંગઠનમાં. મતલબ કે અહીંયા બે અલગ અલગ ભૌગોલિક ક્ષેત્રના દેશો ભેગા થઈ અને આ સંગઠનમાં સામેલ છે, એ પ્રકારનો કોન્સેપ્ચ્યુઅલ બાબત છે એ ચકાસવા માગે છે. સેકન્ડ સ્ટેટમેન્ટ એવું કહે છે કે ભાઈ આ સંગઠનની રચના છે એ બેંકોક ઘોષણાપત્ર મુજબ 1997માં થઈ છે. ત્રીજું એનું વિધાન છે એ છે કે ભાઈ બિમસ્ટેકનું સચિવાલય, એનું સેક્રેટરીએટ એ થાઈલેન્ડના બેંકોક ખાતે આવેલું છે. અને ચોથું વિધાન છે કે અત્યાર સુધીમાં બિમસ્ટેક સંગઠનની કુલ 4 શિખર બેઠકો આયોજિત થઈ છે. તો દોસ્તો આનો આપણે જોઈએ કે કયું વિધાન આ 4 પૈકી અસંગત છે, તો જવાબ આવશે એના સચિવાલય સંદર્ભે, કારણ કે એનું સચિવાલય છે એ બેંકોક ખાતે નહીં પણ બાંગ્લાદેશના ઢાકા ખાતે આવેલું છે. તો બિમસ્ટેક વિશે વાત કરીએ તો સૌ પ્રથમ બિમસ્ટેક છે એનું પૂરું નામ આપણે જોઈએ, બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન અથવા તો સંગઠન કે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. અહીંયા આપણે એક શબ્દ ઉમેરવો પડશે, ઇકોનોમિક. ઓકે, આ સંગઠન જે છે એ એવા દેશોથી બનેલું સંગઠન છે કે જે ભૌગોલિક રીતે બંગાળની ખાડી સાથે સંબંધ ધરાવે છે. ઓકે, અને સાથોસાથ આ બધા દેશો બૌદ્ધ સંસ્કૃતિથી પણ એકબીજા સાથે સંકળાયેલા છે. ઓકે, આ સંગઠનની રચના છે એ થાઈલેન્ડના બેંકોકમાં આયોજિત થયેલી એક અગત્યની સમિટ એટલે કે સંમેલનના આધારે થઈ હોવાના લીધે બેંકોક ઘોષણાપત્રથી 1997માં 6 જૂનના દિવસે આ આખું સંગઠન છે એ અસ્તિત્વમાં આવ્યું અને એનું નામ પણ આપણને મળ્યું છે બિમસ્ટેક. બરાબર. તો સચિવાલય એનું જે પૂછાય વર્ગ 3માં સીધો ક્વેશ્ચન સચિવાલય ઉપર આવશે અને ક્લાસ 1-2 માટે આપણે જે રીતે ઓપ્શનલ વાત કરી એ રીતે આવશે. ઓકે, બીજું અહીંયા જે મેપ છે એ બધા બિમસ્ટેક દેશોનું સ્થાન દર્શાવે છે. એમાં સૌથી પ્રમુખ દેશ છે આપણો દેશ છે ભારત, ત્યારબાદ નેપાળ અને ભૂટાનનો પણ આમાં સમાવેશ થાય છે. દેખીતી રીતે નેપાળ અને ભૂટાન લેન્ડલોક કન્ટ્રીઝ છે, મતલબ કે સમુદ્ર સાથે એનો પ્રત્યક્ષ જોડાણ નથી, પણ તેમ છતાં નેપાળ અને ભૂટાનનો મોટાભાગનો આર્થિક વેપાર આયાત નિકાસ એ બે ઓફ બેંગાલના માધ્યમથી થતી હોવાના લીધે બે ઓફ બેંગાલ સાથેનું કનેક્શન આપણે ગણતા હોઈએ. ઓકે, ત્યારબાદ દક્ષિણમાં શ્રીલંકાની સાથે સંકળાયેલું છે, બાંગ્લાદેશ તેની સાથે સંકળાયેલું છે. તો આટલા જે દેશો મેં તમને જણાવ્યા એ બધા દક્ષિણ એશિયાના દેશો કહેવાય. ઓકે, તો હવે અહીંયા જે મ્યાનમાર છે અને થાઈલેન્ડ છે આ બંને દેશો દક્ષિણ પૂર્વ એશિયાના દેશો ગણાશે. મતલબ મ્યાનમારથી દક્ષિણ પૂર્વ એશિયાની બોર્ડર શરૂ થાય છે ભૌગોલિક રીતે. તો આમ આ સંગઠન છે એ માત્ર દક્ષિણ એશિયાના દેશોથી બનેલું નથી, તેની સાથે દક્ષિણ પૂર્વ એશિયાના દેશો પણ સંકળાયેલા છે. બરાબર, જેના નામ અહીંયા સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવેલા છે. વૈશ્વિક સ્તરે જુઓ તો આ બિમસ્ટેક સંગઠન વિશ્વની ટોટલ 22% આબાદી ધરાવે છે. ઓકે, અને આ આખા સંગઠનના જે સહયોગ ક્ષેત્રો છે એમાં ટોટલ 14 જેટલા ક્ષેત્રોનો સમાવેશ થાય છે, જે તમારે પ્રિલિમમાં યાદ રાખવાનું નથી. પણ માનો કે કોઈ સંજોગોમાં મેન્સમાં આપણને બિમસ્ટેક સંગઠનની વર્તમાન સમયમાં ભૂમિકા
અથવા તો એનું જે મહત્વ છે કે એની સફળતા કે નિષ્ફળતા ઉપર આપણને જ્યારે ચર્ચાત્મક સવાલ આવે તો એના જવાબ લખતી વખતે આપણને ખ્યાલ આવે કે ભાઈ બેઝિકલી આ સંગઠન કેટલાક ક્ષેત્રોમાં સહયોગ માટેના ઉદ્દેશથી સર્જાયેલું હતું. તો એ 14 ક્ષેત્રો છે, જેમ કે કૃષિ છે, સંસ્કૃતિ છે, જાહેર સ્વાસ્થ્ય, મત્સ્ય, પ્રવાસ ક્ષેત્ર, પરિવહન, ટેકનોલોજી, સંચાર એટલે કોમ્યુનિકેશન, વેપાર, ઉર્જા, ગરીબી નાબૂદી, આતંકવાદ ખિલાફ કાર્યવાહી, પર્યાવરણની સમસ્યા અને એની સાથે સાથ આબોહવા પરિવર્તન. તો આટલા મુદ્દાઓને આપણે આમાં ધ્યાનમાં લેશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ દોસ્તો. 4થા નંબરનો સવાલ છે, અંતરિક્ષ ટેક્સી સ્વરૂપે ચર્ચામાં રહેલ CST-100 નું નિર્માણ કઈ કંપનીએ કરેલું છે? તો ટેકનોલોજીના ક્ષેત્રની અંદર આંતરરાષ્ટ્રીય સ્તરની એક મેટર છે દોસ્તો. હમણાંના સમયની અંદર આપણને અંતરિક્ષ પરિવહનના ઘણા બધા ખ્યાલો છે એ જોવા મળતા હોય છે. ઘણા બધા દેશોની સરકારો અને ઘણી બધી ખાનગી કંપનીઓ સ્પેસ ટ્રાન્સપોર્ટેશનના ફિલ્ડમાં અત્યારે કામ કરી રહી છે. ભારત હજી એ ક્ષેત્રમાં આટલું બધું આગળ નથી. વૈચારિક રીતે આપણી પાસે આયોજનો છે, પણ પ્રેક્ટિકલી અત્યારે અમેરિકા છે અને એની કંપનીઓ છે એમાં આગળ છે. તો અવકાશમાં સરળતાથી જવા માટે, જેમ કે અત્યારે જો આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન છે તો ત્યાં ઘણા બધા વૈજ્ઞાનિકો કામ કરતા હોય, ઘણા બધા દેશોમાંથી ત્યાં આવતા હોય, તો ત્યાં સુધી એમનું જે પરિવહન છે જેને આપણે સ્પેસ ટ્રાન્સપોર્ટેશન કહીએ એ કેવી રીતે શક્ય બને? એના માટે કોઈને કોઈ પ્રકારનું વાહન જરૂરી બને. તો આ પ્રકારનું એક વાહન છે, એમ સમજો CST-100. એનું સૌ પ્રથમ વખત સફળ પરીક્ષણ થયું હતું. એટલા માટે થઈ અને આ મુદ્દો આપણે ચર્ચામાં લઈએ છીએ. તો કંપની છે બોઈંગ. ઓકે, બોઈંગ કંપની દ્વારા CST-100 નું નિર્માણ થઈ રહ્યું છે અને એનું પહેલું સક્સેસફુલ ટ્રાયલ છે એ કન્ડક્ટ થયું હતું. તો આ એ પ્રકારનું આપણને જે આકૃતિમાં દર્શાવવામાં આવે છે આ CST-100 છે, એની એક પ્રોટોટાઇપ આકૃતિ આપણને દર્શાવવામાં આવી છે. આપણે એને ડિટેલમાં બહુ જઈ અને એના સ્પેર પાર્ટ્સ વિશે જાણવાની કોઈ જરૂર નથી. હવે જો CST-100 આ ટાઈપનો સવાલ UPSC પ્રિલિમમાં અને GPSC પ્રિલિમમાં એકદમ ગન પોઈન્ટ ક્વેશ્ચન આને કહેવાય. સીધું જ એ પ્રશ્ન હોય અને એ શું છે એની ઓળખ કરો એ ટાઈપનું. એનું પૂરું નામ જોઈએ તો એ છે ક્રૂ સ્પેસ ટ્રાન્સપોર્ટેશન. ઓકે, અને એનું નિર્માણ અત્યારે થઈ રહ્યું છે બોઈંગ દ્વારા. બોઈંગ ખૂબ જૂની કંપની છે. 1916ની અંદર વિલિયમ બોઈંગ દ્વારા આ કંપનીની સ્થાપના થઈ હતી, જે હવાઈ ઉડ્ડયન સાથે સંકળાયેલા વિમાનો અને અન્ય એના જે કંઈ પેર પાર્ટ્સ હોય, સેટેલાઇટ અને કોમ્યુનિકેશનના જે ટૂલ્સ હોય એ બધું નિર્મિત કરી રહી છે. અને અત્યારના સમયમાં એ એલન મસ્કની જે કંપની છે SpaceX, તેની સાથોસાથ નાસા સાથે ટાઈપ એણે કર્યું છે અને આ પ્રકારનું એણે CST ડેવલપ કર્યું છે. ઓકે, વર્તમાન સમયની અંદર શું થઈ રહ્યું છે તો કે અમેરિકાની જે સ્પેસ એજન્સી છે નાસા, એણે ઓફિશિયલી પોતાનો માનવ અવકાશ કાર્યક્રમ છે ને એ રદ કરેલો, મતલબ સ્થગિત કરેલો છે. 1981 થી 2011 સુધીના જે 30 વર્ષો એમણે આ કામ કર્યું. ત્યારબાદ એમણે પોતે માણસોને એટલે કે અવકાશ યાત્રીઓને અવકાશમાં મોકલવાનું કામ છે એ બંધ કર્યું છે. મતલબ પોતે નથી મોકલતા અને એ કામ અત્યારે રશિયાના સુયોજ કાર્યક્રમ દ્વારા થાય છે. બરાબર. તો અમેરિકી પ્રાઇવેટ સેક્ટર અત્યારે આ ફિલ્ડમાં ઝંપલાવી રહ્યું છે. એ બાબતને આપણે ધ્યાનમાં રાખશું. અગાઉ બીજો એક અહીંયા પ્રિલિમનો પોઈન્ટ નીકળે છે દોસ્તો કે નાસાના માનવ અંતરિક્ષ યાનોમાં કોનો સમાવેશ થાય, અથવા એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ કોલંબિયા છે, ચેલેન્જર છે, ડિસ્કવરી, એન્ડેવર અને એટલાન્ટિસ, આ બધું શું છે? તો આ પ્રકારનો પ્રશ્ન આવે તો એ માનવ અંતરિક્ષ યાનો છે, એ પણ આપણે ધ્યાનમાં રાખશું. ત્યારબાદ બીજો એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અને ફાઇનાન્શિયલ સેક્ટર સાથે આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું એક ગ્રુપ છે, એને આપણે ધ્યાનમાં લેશું. એ છે એગમોન્ટ ગ્રુપ. તો આ એગમોન્ટ ગ્રુપ જે છે એ કઈ બાબત સાથે સંકળાયેલું છે? 4 ઓપ્શન છે તમારી સામે. પહેલો ઓપ્શન એમ કહે છે કે ભાઈ એ વિશ્વભરમાં સૌર ઉર્જાના ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. સેકન્ડ ઓપ્શન એમ છે અથવા સ્ટેટમેન્ટ છે કે ભાઈ ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ્સનું એક સમૂહ છે. સી ઓપ્શન એમ કહે છે કે ભાઈ એ વિશ્વભરના ડિજિટલ સ્ટાર્ટઅપ્સ જેટલા પણ હોય એને સહાયતા કરતું એક ગ્રુપ છે. અને ચોથો ઓપ્શન એમ કહે છે કે ભાઈ આ એગમોન્ટ ગ્રુપ છે એ વૈશ્વિક સ્તરે અંગદાનને પ્રોત્સાહન આપવા માટેનું ગ્રુપ છે. તો આનો સાચો જવાબ છે દોસ્તો કે ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ્સનું સમૂહ છે. દોસ્તો આ જે એગમોન્ટ ગ્રુપ જે છે એ 164 જેટલા દેશોની ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટથી બનેલું એક ઔપચારિક સંગઠન, ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન છે. ઓકે, અને એની સ્થાપના થઈ હતી 1995માં અને વર્તમાન સમયમાં તેનું હેડક્વાર્ટર છે એ કેનેડાના ટોરન્ટો ખાતે આવેલું છે.
દોસ્તો ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ મૂવીમાં, વેબ સિરીઝમાં કે આતંકવાદી જે સંગઠનો હોય છે એ અલગ અલગ જગ્યાએથી પોતાનું રેવન્યુ અથવા તો નાણાકીય સ્ત્રોત છે ઊભો કરતા હોય છે અને એની મદદથી હથિયારો ખરીદતા હોય છે અથવા તો પોતાની પ્રવૃત્તિઓને આગળ ધપાવતા હોય છે. તો આ પ્રકારે આતંકવાદ સુધી નાણાકીય પ્રવાહ જે પહોંચતો હોય છે તો એને અટકાવવા માટે અથવા તો આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જેટલા પણ લોકો છે એની સાચી ઓળખ કરવા માટે આ સંગઠન કામ કરે છે. તો સાથે સંકળાયેલા જેટલા પણ 164 દેશ છે એ બધાની એ જવાબદારી રહેશે કે પોતાના દેશમાંથી બહાર જતા નાણાં એની ઉપર ખાસ ધ્યાન રાખે અને બહારથી પોતાના દેશમાં આવતા નાણાં ઉપર પણ એ ખાસ ધ્યાન આપે અને આ બધી જે સંવેદનશીલ માહિતી હોય એ પરસ્પર એકબીજા દેશોને સુપરત કરે. હવે સવાલ એ થાય કે ભાઈ આ આખો સંગઠન ચર્ચામાં કેમ આવ્યું? તો જો ધ્યાન આપો, એગમોન્ટ ગ્રુપ દ્વારા છે ને નવેમ્બર 2019માં એટલે આજથી 6-7 મહિના પહેલાંની વાત છે, ઓસ્ટ્રેલિયાનું એક શહેર છે મેલબર્ન, ઓકે, જેને ઘણીવાર મેલબોર્ન તરીકે પણ ઓળખવામાં આવતું હોય, ત્યાં એક આંતરરાષ્ટ્રીય સ્તરનું સંમેલન આયોજિત થયું હતું. એ સંમેલનનું નામ હતું નો મની ફોર ટેરર, આતંકવાદી પ્રવૃત્તિ માટે કોઈ નાણાકીય સપોર્ટ નહીં, તો નો મની ફોર ટેરર. તો આ પ્રકારનું વૈશ્વિક સ્તરીય એક સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું, એટલા માટે આ ગ્રુપ છે એ ચર્ચામાં આવ્યું હતું. બીજી એક ખાસ બાબત કે આ પ્રકારનું પહેલું સંમેલન છે ને 2018માં પેરિસ ખાતે આયોજિત થયું હતું, ઓકે, 2019માં ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે. અને જાણવા જેવી બાબત તો એ છે આપણા માટે મહત્વની બાબત કે વર્ષ 2020માં એટલે કે ચાલુ વર્ષે આ સંમેલન એટલે કે નો મની ફોર ટેરર સંમેલનનું આયોજન આપણા દેશમાં એટલે કે ભારતમાં થવાનું હતું, પણ અત્યારે આપણને એવું લાગે છે કે કોરોના મહામારીને લીધે આ સંમેલન છે એ પોસ્ટપોન થઈ શકે. પણ એના બધી બાબતોને ધ્યાનમાં રાખીને પ્રિલિમને ધ્યાનમાં રાખતા આપણે આટલા મુદ્દાઓને કવર કરવા પડે, ઓકે. ત્યારબાદ આવો જ એક બીજું સંગઠન પણ કાર્યરત છે, એને પણ આપણે ધ્યાનમાં લઈ લઈએ, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, FATF. આતંકવાદની ખિલાફમાં નાણાકીય સપોર્ટ જેને મળતો હોય એને અટકાવવા માટે થઈ અને મની લોન્ડરિંગની જે કંઈ બાબતો બનતી હોય એને ધ્યાનમાં લઈ વિવિધ દેશો સાથે સંબંધ રાખવા બાબતે અને એની ઉપર એક્શન લેવડાવવા માટે થઈને બીજું એક મહત્વપૂર્ણ એક ગ્રુપ કામ કરે છે, એનું નામ છે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, FATF. તો FATF પણ પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી મહત્વનું છે, જેની ઉપર આપણે હમણાં ચર્ચા પણ કરીએ. એના અનુસંધાને અહીંયા તમને 3 વિધાન આપવામાં આવ્યા છે. એ 3 વિધાન પૈકી તમારે એના સાચા વિધાનો પસંદ કરવાના છે. ધ્યાન રાખવું, વાંચવું ઘણું બધું હોય, પ્રિલિમની અંદર આપણે 2 કલાકમાં 200 પ્રશ્નો સોલ્વ કરવાના હોય, ઉતાવળથી સાચા વિધાનો વાંચવાનું રહી જાય અને આપણે ખોટા વિધાનો આપ્યા હોય સાચા વિધાનો સમજીને ક્વેશ્ચનને સોલ્વ કરીએ તો બધી જ મહેનત ઉપર પાણી ફરી વળે. એટલે પ્રેક્ટિસ કરતી વખતે આ બધા ખાસ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા. પહેલું વિધાન આપણે જોઈએ કે આ FATFની રચના છે એ વર્લ્ડ બેંક એટલે કે વિશ્વ બેંકની પહેલથી 1989માં થઈ હતી. આ પહેલું સ્ટેટમેન્ટ છે. સેકન્ડ સ્ટેટમેન્ટ એમ કહે છે કે આ FATFનો ઉદ્દેશ આતંકવાદી વિત્તપોષણ, મની લોન્ડરિંગ જેવી બાબતોને અટકાવવા માટે થઈને જરૂરી લીગલ એક્શન એટલે કે કાનૂની માળખું, જેને લીગલ ફ્રેમવર્ક કહેશું, નિયામકીય માળખું એટલે કે રેગ્યુલેટરી ફ્રેમવર્ક અને કાર્યાત્મક બાબતો એટલે કે એક્શન ફ્રેમવર્ક બાબતોને લાગુ કરવાનો છે. એટલે કે કાનૂનો બનાવવા, એ કાનૂને લાગુ કરાવવા અને જો જરૂર જણાય તો એ કાનૂનોના ભંગ બદલ સજાની જોગવાઈ પણ એટલે કે એની કાર્યવાહી પણ કરવી. આ બધા પ્રયાસો આ ગ્રુપ દ્વારા લાગુ કરાવવામાં આવે છે. અને ત્રીજું વિધાન આપણા માટે મહત્વનું થાય કે ભાઈ ભારત FATFનું સદસ્ય છે. તો જુઓ, આ 3 વિધાનમાંથી સાચો જવાબ આપણે જોઈએ તો કે ભાઈ વિધાન 2 અને વિધાન 3 સાચા છે. મતલબ કે વિધાન 1 જે છે એ અહીંયા ખોટું છે. તો આવું કેમ? તો દોસ્તો ધ્યાન રાખો કે FATF જે છે એ વર્લ્ડ બેંકની પહેલ નથી, એ G7 ગ્રુપ, G7 દેશો કે જેની રચના 1975માં થઈ, એમની આ આખી પહેલ છે. જોઈએ આપણે એને આગળ. તો દોસ્તો G7 દેશોની પહેલથી વર્ષ 1989માં FATFની રચના થઈ. એક ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે કે આંતર સરકારી સંગઠન તરીકે FATF કામ કરે છે, ઓકે. વડું મથક એનું પેરિસમાં છે અને ટોટલ સદસ્યોમાં 37 દેશો અને 2 સંગઠનો એટલે ટોટલ કુલ તમે એના સદસ્યો જુઓ તો 39 છે, ઓકે. ભારત એનું સદસ્ય છે તો કે હા, પણ યાદ રાખો ભારત FATFનું સંસ્થાપક સદસ્ય નથી. ભારત જે છે એ
2010માં જોડાયું. તો આ બાબત ધ્યાનમાં રાખવાની કે ઇન્ડિયા FATFનું મેમ્બર છે પણ ફાઉન્ડિંગ પાર્ટી કે ફાઉન્ડિંગ મેમ્બર નથી. ઓકે, જે ક્વેશ્ચનની અંદર વાત કરી હતી કે ભાઈ આતંકવાદી વિત્તપોષણ, મની લોન્ડરિંગની બાબત છે કે આંતરરાષ્ટ્રીય વિત્ત પ્રણાલી સામે ખતરો ઊભો થાય એ તમામ બાબતોને કંટ્રોલ કરવા માટે કાનૂની માળખું તૈયાર કરવું, એના નિયમનો માટેનું એક માળખું તૈયાર કરવું, એટલે કે રેગ્યુલેશન ઓથોરિટી અને બોડી તૈયાર કરવી અને એક્શન માટે કાર્યાત્મક પગલાઓ પણ લેવા. આ બધી કામગીરી FATF દ્વારા થતી હોય છે. બીજું, FATF દ્વારા અલગ અલગ સમયાંતરે અમુક ગાઈડલાઇન્સ બધા દેશોને આપવામાં આવતી હોય છે. એ ગાઈડલાઇન મુજબ દરેક દેશે વર્તવું પણ ફરજિયાત છે. બીજી ખાસ બાબત યાદ રાખો કે FATFના કેસમાં એવું છે કે એની ગાઈડલાઇન બધા દેશોએ માનવાની છે. એવું જરૂરી નથી કે એનું મેમ્બર હોય એને જ એની ગાઈડલાઇનને માનવાની. ઓકે, તો જ્યારે કોઈ દેશ એ ગાઈડલાઇનને અનુસરતો નથી તો એના માટે થોડીક કડક એક્શન લેવામાં પણ આવતી હોય છે. એટલે એક તમને ચર્ચામાં રહેતું હોય છે ગ્રે લિસ્ટ, FATFનું ગ્રે લિસ્ટ. જ્યારે કોઈ દેશ આતંકવાદી વિત્તપોષણને અંકુશમાં લાવવા માટેની જરૂરી કાર્યવાહીમાં સફળતા નથી મેળવતું તો એવા દેશોને ગ્રે લિસ્ટમાં નામાંકિત કરવામાં આવે છે. દાખલા તરીકે પાકિસ્તાન. પાકિસ્તાન જે છે એ અત્યાર સુધીમાં પોતાના દેશમાંથી આતંકવાદી ફાઇનાન્શિયલ સપોર્ટને અટકાવવામાં સફળ રહ્યું નથી. એટલા માટે FATFએ એને ગ્રે લિસ્ટમાં મૂકેલું છે. બરાબર. ભારતની માંગ છે કે ભાઈ તમે એને બ્લેક લિસ્ટમાં નાખી દો. જો બ્લેક લિસ્ટમાં નાખવાથી શું ફાયદો થાય ભારતને અને શું નુકસાની થાય પાકિસ્તાનને સમજીએ. FATF જ્યારે કોઈ દેશને બ્લેક લિસ્ટમાં મૂકે છે તો એને તમામ પ્રકારની આંતરરાષ્ટ્રીય વિત્તીય સંસ્થાઓ એટલે કે IMF છે, વર્લ્ડ બેંક છે કે અન્ય કોઈ પણ તમે લઈ લો, એના દ્વારા મળતો તમામ સહયોગ અને તમામ રાશિ એ તાત્કાલિક ધોરણે શું થઈ જાય? બંધ. તો પાકિસ્તાન હાલમાં ક્યાં છે? ગ્રે લિસ્ટમાં. ઓકે, ભારતનો ટાર્ગેટ શું છે? પાકિસ્તાનને ક્યાં નખાવાનું છે આપણે? બ્લેક લિસ્ટમાં, કારણ કે આપણે એના કામ ધંધાથી વાકેફ છીએ. બીજું, માત્ર 2 જ દેશ છે કે જેને અત્યારે બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. ગ્રે લિસ્ટમાં ઘણા બધા દેશ છે, જેમાંનું એક છે ઉત્તર કોરિયા, બીજું છે ઈરાન. આ બંને દેશ છે અત્યારે બ્લેક લિસ્ટમાં અત્યારે સામેલ છે. ચલો, ત્યારબાદ આપણે બીજો એક સરસ મજાનો સવાલ લઈએ. વર્ષ 2019માં ભારતીય સેના દ્વારા એટલે ઇન્ડિયન આર્મી દ્વારા જમ્મુ કાશ્મીરમાં, જો ખાસ ધ્યાન રાખવું, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ તરફ વળેલા યુવાનોને ફરીથી એક સામાન્ય જીવન તરફ વાળે, એ લોકો આતંકવાદી પ્રવૃત્તિ છોડી અને એક નોર્મલ લાઈફ, મહેનત મજૂરીવાળી લાઈફ જીવવા તરફ આગળ વધે, એ હેતુથી કયું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું? 4 ઓપ્શન છે: ઓપરેશન અમન, ઓપરેશન આશિયાના, ઓપરેશન માં અને ઓપરેશન પરિંદે. આનો જવાબ આવશે ઓપરેશન માં. ક્વેશ્ચનનો એંગલ બદલાઈ શકે. ઓપરેશન માંનો સંબંધ કયા સ્ટેટ સાથે છે? બરાબર, એ પ્રકારનો ક્વેશ્ચન પણ આવે, કારણ કે જો દેશની અંદર સુરક્ષા સામે ખતરા સ્વરૂપ બોર્ડરના સ્ટેટ છે એ બધાની અંદર જે અસંતોષકારક પ્રવૃત્તિઓ ચાલતી હોય એ તો બધું છે જ, પણ ઘણી વખત આપણે માઓવાદ, નક્સલવાદને પણ સાંભળતા હોઈએ. તો એ દેશના અંદરના રાજ્યો છે, દાખલા તરીકે મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, તેલંગાણા છે, છત્તીસગઢ છે, ઓડિશા છે. તો એ બધાને રીતે તમારે આમાં સમજવાના છે. પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી ઓપરેશનમાં રિલેટેડ ટુ જમ્મુ કાશ્મીર, આતંકવાદ તરફ વળેલા લોકોને ફરીથી મેઇન સ્ટ્રીમમાં જોડવા. તો જો 2019માં ઇન્ડિયન આર્મીએ આ કાર્યક્રમ હેઠળ અથવા ઓપરેશન માં હેઠળ કુલ 50 જેટલા યુવાનોને કાઉન્સેલિંગ દ્વારા તેમને પોતે નોર્મલ લાઈફ તરફ ખેંચ્યા છે. એટલે બહુ સરાહનીય કાર્ય થયું. એટલા માટે આ ઓપરેશનનો પ્રકાર જોઈએ તો હ્યુમેનિટેરિયન ઓપરેશન હતું. મતલબ અહીંયા જઈને તમારે લડાઈ લડવાની છે, ગોળીબારી કરવાની છે, એવી કોઈ પ્રવૃત્તિ હાથમાં લેવામાં આવેલી નથી. આ ઓપરેશનની અંદર આપણે માણસોનું કાઉન્સેલિંગ કરવાનું છે. અને સેનાની ચિનાર ટુકડી દ્વારા આ આખું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ઓકે, ત્યારબાદ એક ખૂબ જ સરસ મહત્વપૂર્ણ પરીક્ષામાં પૂછવો જોઈએ એવો એક સવાલ છે. નીચેના પૈકી કયા દેશે, એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરનો ક્વેશ્ચન થાય. ખાસ ધ્યાન આપો, વર્ષ 2050 સુધીમાં આ આંકડા ઉપર પણ પ્રિલિમમાં ફોકસ કરવાનું. 2050 સુધીમાં કાર્બન ઉત્સર્જનને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવાના ઉદ્દેશથી 0 કાર્બન બિલ મંજૂર કર્યું અથવા તો 0 કાર્બન ખરડો મંજૂર કર્યો.
4 ઓપ્શન છે સિંગાપોર, સ્વીડન, ફિનલેન્ડ અને ન્યૂઝીલેન્ડ. સાચો જવાબ છે ન્યૂઝીલેન્ડ. દોસ્તો 46 લાખની વસ્તી ધરાવતો આ દેશ ન્યૂઝીલેન્ડ એક અત્યંત સાહસપૂર્ણ અને ગંભીર કહી શકાય એવું એણે આ કદમ ઉઠાવ્યું છે. દોસ્તો એણે 2050 સુધીમાં પોતાના દેશમાંથી કાર્બનનું ઉત્સર્જન સંપૂર્ણપણે નાબૂદ કરવાનો એક દ્રઢ સંકલ્પ કરતું એક બિલ મંજૂર કર્યું છે. એટલે એને આપણે ઝીરો કાર્બન બિલ તરીકે ઓળખીએ છીએ. તો એનો જે આ આખું બિલ છે એમાંથી પરીક્ષાલક્ષી બીજા કેટલાક ફેક્ટ પણ આપણે જોઈએ. પહેલાં તો એ દેશનું નામ, એનો ટાર્ગેટ આપણે ધ્યાનમાં રાખવાનો 2050 સુધીનો. એણે કીધું કે ભાઈ મિથેન સિવાય અન્ય કોઈ ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન અમે કરશું નહીં. ગ્રીન હાઉસ ગેસ એવા વાયુઓ છે દોસ્તો કે જે વાતાવરણની અંદર ગરમીને પોતાની અંદર શોષી રાખે છે, પકડી રાખે છે અથવા તો ટ્રેપ એટલે કે જકડી રાખે છે, જેના લીધે વાતાવરણના નીચેના જે આવરણો છે એનું તાપમાન સતત વધે છે. એ તાપમાન વધવાથી અહીંની ઇકોસિસ્ટમ ઉપર એની એડવર્સ ઇફેક્ટ થતી હોય છે. ઓકે, તો આવા ગ્રીન હાઉસ ગેસમાં સૌથી પ્રમુખ વ્યક્તિ અથવા તો જે એનો મેઇન હીરો છે, આપણા માટે વિલન પણ કહી શકીએ, એ છે કાર્બન ડાયોક્સાઇડ. સૌથી પ્રમુખ મેજર ગ્રીન હાઉસ ગેસ આપણે અથવા એને પ્રાઇમ ગ્રીન હાઉસ ગેસ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ. અને તેનું ઉત્સર્જન કેવી રીતે થાય છે આપણે જાણીએ છીએ કે ઈંધણનો આપણે જે વપરાશ કરીએ એના લીધે CO2નું ઉત્સર્જન સૌથી વધુ આપણને જોવા મળતું હોય છે. તો ઉદ્યોગો, ટ્રાન્સપોર્ટેશન, આ બધું અત્યારે સૌથી વધારે CO2 ઉત્સર્જિત થાય એ કન્ડિશનમાં આપણને જોવા મળે છે. પણ ન્યૂઝીલેન્ડ આપણને એક અલગ દિશા બતાવે છે. એણે કીધું કે ભાઈ અમે અત્યારે માત્ર મિથેન છે એનું ઉત્સર્જન થશે, અને એમાંય તે જો 2030 સુધીમાં મિથેનનું જે પ્રમાણ છે એમાંય 10%નો એ લોકો ઘટાડો કરવા માગે છે. 2050 સુધીમાં મિથેનની અંદર પણ 47%નો ઘટાડો કરવા માગે છે. આ એના ટાર્ગેટ છે. બીજું, આ કામને લાગુ કરવા માટે એમણે કીધું કે ભાઈ અમે એક સ્વતંત્ર આબોહવા પરિવર્તન આયોગની પણ રચના કરશું, જે સમયાંતરે આ બધા લક્ષ્યો છે અને કેમ પાર પાડવાની રણનીતિ બનાવશે, એનું મોનિટરિંગ કરશે અને આગળનો રસ્તો ક્લિયર કરશે. ન્યૂઝીલેન્ડ એવો સંકલ્પ કરે છે કે આગામી 10 વર્ષમાં એટલે કે 2030 સુધીની વાત છે, 1 બિલિયન વૃક્ષોનું વાવેતર ન્યૂઝીલેન્ડ કરશે. અને 2035 સુધીમાં દેશની અંદરની તમામ જે ઇલેક્ટ્રિક ગ્રીડ છે, વીજળી પહોંચાડતું સિસ્ટમ, એ અક્ષય ઉર્જા સ્ત્રોત ઉપર આધારિત હશે. અક્ષય ઉર્જા ઉપર એટલે સોલર એનર્જી છે, પવન ઉર્જા છે, એ બધી વસ્તુ. ઓકે, તો એક બહુ મહત્વપૂર્ણ સવાલ છે આપણે જોયું. ત્યારબાદ આજનો 9મો સવાલ આપણે જોઈએ દોસ્તો કે કયા બે દેશોની વચ્ચે સૌ પ્રથમ ટ્રાયલ સર્વિસ ત્રિસેવા યુદ્ધ અભ્યાસ ટાઈગર ટ્રાયમ્ફનું આયોજન થયું? 4 ઓપ્શન છે. તો પહેલાં આપણે જોઈએ કે ટ્રાય સર્વિસ મિલિટરી એક્સરસાઇઝનો મતલબ શું થાય? દોસ્તો આંતરરાષ્ટ્રીય સ્તરના કરંટ અફેર્સને ધ્યાનમાં રાખો તો તમને ડિફેન્સ ઓરિએન્ટેડ એક મુદ્દો જોવા મળે કે જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ આયોજિત થતી હોય. અલગ અલગ દેશો એકબીજા સાથે સંકળાઈને આર્મી, નેવી, એરફોર્સની અલગ અલગ કવાયતો હાથ ધરતા હોય. તો પરીક્ષામાં કયા દેશ વચ્ચે કઈ કવાયત થાય છે એ નામ પણ પૂછાય. વધુમાં ડિટેલની અંદર એ કયા સ્થળે આયોજિત થયું એ પણ પૂછાય. અને જો કોઈ સ્પેસિફિક થીમ ઓરિએન્ટેડ હોય તો એ થીમને પણ આપણે ધ્યાનમાં રાખવી પડે. હવે અહીંયા મારો સવાલ છે કે ટ્રાય સર્વિસનો મતલબ શું થાય? ટ્રાય સર્વિસ અથવા તો ત્રિસેવાનો મતલબ એમ થાય કે એક જ યુદ્ધ અભ્યાસની અંદર આર્મી પણ હોય, નેવી પણ હોય અને એરફોર્સ પણ હોય. તો અત્યાર સુધીમાં ભારત માત્ર રશિયા સાથે ઇન્દ્રા નામનો ટ્રાય સર્વિસ આયોજિત કરે છે. પણ ત્યારબાદ આ વખતે એટલે કે વર્ષ 2019માં ફર્સ્ટ ટાઈમ ભારતે અમેરિકાની સાથે મળી અને ટ્રાય સર્વિસ શરૂ કરી છે અને એનું નામ રાખ્યું છે ટાઈગર ટ્રાયમ્ફ. ઓકે, તો આ આયોજન જે આખું થયું દોસ્તો એ આપણે જોઈએ તો એનું આયોજન ભારતમાં થયું, વિશાખાપટ્ટનમ અને કાકીનાડા ખાતે, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને કાકીનાડા ખાતે આ પ્રકારનું આયોજન ફર્સ્ટ ટાઈમ થયું 2019માં. એનો ઉદ્દેશ હતો કે માનવીય સહાયતા અને આપત્તિ વ્યવસ્થાપનના કાર્યો સંયુક્ત રીતે આપણે ટ્રાય સર્વિસની મદદથી એટલે કે આર્મી, નેવી અને એરફોર્સની મદદથી કેવી રીતે કરી શકીએ. તો ખાસ ધ્યાન આપો, ક્લાસ 1-2ની પ્રિલિમના જૂના પેપર જોશો તો એટલીસ્ટ 2 થી 3 સવાલ તમને મિલિટરી એક્સરસાઇઝને ધ્યાનમાં રાખીને પૂછતા હોય છે. જે લોકો STI, DYSO અને PIની એક્ઝામની તૈયારી કરતા હોય છે એમણે ખાસ ધ્યાન રાખવાનું કે એમની પ્રિલિમમાં એટલીસ્ટ એક ક્વેશ્ચન છે એ તમને મિલિટરી એક્સરસાઇઝને ધ્યાનમાં રાખીને પૂછાતો હોય છે.
વર્ષ 2019 આખું અને 2020ની અંદર જ્યારથી આ લોકડાઉનની પરિસ્થિતિઓ શરૂ નહોતી થઈ ત્યાં સુધીમાં, એટલે ફેબ્રુઆરી મહિના સુધીમાં ભારતે આશરે 37થી 38 જેટલા આ પ્રકારના મિલિટરી એક્સરસાઇઝ આયોજિત કરેલા છે, જે કોઈ એક દેશ સાથે હોય અથવા તો ઘણા બધા દેશો સાથે હોય. સમયાંતરે આપણે બધાને ધ્યાનમાં લેવાના છીએ. ઓકે, આજનો લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ દોસ્તો. ભારતના કયા રાજ્યના બ્રુ જનજાતિના લોકો શરણાર્થી તરીકે વસી રહ્યા છે? અહીંયા ક્વેશ્ચન આપણે તમારે એવી રીતે સમજવાનું છે કે ભારતના કયા રાજ્યમાં બ્રુ જનજાતિના લોકો શરણાર્થી તરીકે વસી રહ્યા છે. જુઓ, ઇન્ડિયાનું જે નોર્થ ઇસ્ટર્ન આખો એરિયા છે, ઉત્તર પૂર્વ ભારત, એ ઉત્તર પૂર્વ છે ને એ એટલી સંભાવનાથી ભરેલું છે અને ત્યાં સમસ્યાઓનો ઢગલો છે. નાની મોટી અનેક પ્રકારની સમસ્યા તમને ઉત્તર પૂર્વના રાજ્યો સાથે સંકળાયેલી જોવા મળશે, કારણ કે આ આખું સૌથી વધુ મેજર ત્યાંની જનસંખ્યા છે એ આદિવાસી જનજાતિ ત્યાં વસે છે. બોર્ડર ડિસ્પ્યુટ્સ પણ ત્યાં એ વિસ્તારમાં આપણને જોવા મળે છે. આ સ્થિતિમાં આપણી સામે 2019ના નવેમ્બર ડિસેમ્બરની અંદર બ્રુ જનજાતિનો પ્રશ્ન સામે આવેલો. તો હાલમાં બ્રુ જનજાતિ ત્રિપુરાની અંદર શરણાર્થીઓ તરીકે રહેલી છે અને એને ફરીથી આપણે એના મૂળ સ્ટેટ મિઝોરમ તરફ વાળવાની કોશિશ સરકાર કરી રહી છે. એટલે આ આખો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આપણે એને સમજવાની કોશિશ કરીએ. જુઓ દોસ્તો, અહીંયા છે મિઝોરમ અને અહીંયા છે ત્રિપુરા, બંને એકબીજા સાથે બોર્ડર શેર કરે છે. હવે આ આખી બ્રુ જનજાતિ વિશેની થોડીક વાત કરીએ તો એવી એક માન્યતા છે કે ઘણા વર્ષો પહેલાં, એટલે કે સદીઓ પહેલાં, ત્રિપુરામાંથી એક બ્રુ રાજકુમારને રાજ્ય બહાર નિષ્કાસિત કરી દેવામાં આવ્યો હતો. તો એ જે રાજકુમાર છે એ પોતાના સહયોગીઓ અને પોતાના ચાહકો સાથે ત્રિપુરા છોડી અને મિઝોરમમાં વસેલો, અને એવી રીતે આ બ્રુ જનજાતિ મિઝોરમ સુધી પહોંચેલી અને આગળ જતા આસામ સુધી પણ પહોંચ્યા છે. તો વર્તમાનમાં ભારતની અંદર બ્રુ જનજાતિના લોકો આપણને જોવા ક્યાં મળે છે? ત્રિપુરા, મિઝોરમ અને આસામ. હવે જુઓ, મિઝોરમની જનતાનું પહેલેથી એવું માનવું છે કે ભાઈ આ ત્રિપુરાથી આવેલી બ્રુ લોકો છે એણે વહેલી તકે મિઝોરમ ખાલી કરી દેવું જોઈએ અને પોતાના મૂળ સ્ટેટ એટલે ત્રિપુરા પરત ફરી જવું જોઈએ. તો એ આખી બાબત આમાં જોવા મળે છે. હવે જુઓ, મિઝોરમની અંદર કેટલાક રાજકીય સંગઠનો છે, જેમ કે યંગ મિઝો એસોસિએશન, મિઝો સ્ટુડન્ટ્સ એસોસિએશન, જે લોકો રાજકીય રીતે માંગ કરે છે કે ભાઈ તમે આ બ્રુ લોકોને મિઝોરમમાંથી કાઢો અને તેમને ક્યાં મોકલો? ત્રિપુરા મોકલો. સામા પક્ષે મિઝોરમની અંદર આવીને વસેલા અને હવે તો પેઢી દર પેઢી લોકો ત્યાં વસી ચૂક્યા છે, તો એમણે પોતાના રાજકીય સંગઠનો બનાવ્યા છે. એમાંનું એક છે બ્રુ નેશનલ યુનિયન, એનું રાજકીય સંગઠન છે, અને એક ઉગ્રવાદી સંગઠન છે, એનું નામ છે બ્રુ નેશનલ લિબરેશન ફ્રન્ટ. આ લોકોને એવું એમ કહે છે કે અમે મિઝોરમ છોડવાના નથી. એટલે મૂળ પ્રશ્ન તમને હવે ક્લિયર થઈ જવો જોઈએ. પણ 1997માં એક ભયંકર હિંસાત્મક સંઘર્ષ મિઝોરમની અંદર મિઝો જનજાતિ અને બ્રુ જનજાતિ વચ્ચે જોવા મળ્યો, અને એ હિંસક સંઘર્ષમાં પોતાનો જીવ બચાવવા માટે આશરે 37,000 જેટલા બ્રુ લોકો મિઝોરમ છોડી અને ત્રિપુરા આવી ગયા. આ જે ઘટના થઈને એને 23 જેટલા વર્ષ પસાર થયા. તો આટલા વર્ષમાં માત્ર એમાંથી 5,000 લોકો જ તે પરત ત્રિપુરાથી પરત મિઝોરમ પહોંચ્યા છે. અને બીજી તરફ ત્રિપુરાના જે સ્થાનિક લોકો છે એ પણ હવે આ બહારથી એટલે મિઝોરમથી આવેલી જે બ્રુ જનજાતિના લોકો છે એને પણ એક્સેપ્ટ કરવા માગતા નથી. એટલે અહીંયા મિઝોરમ અને ત્રિપુરાની વચ્ચે આ બાબતે સંઘર્ષ જોવા મળ્યો, અને આટલા વર્ષોથી આપણને એ સંઘર્ષ જોવા મળે છે. કેન્દ્ર સરકારે આમાં રસ દાખવીને 2018માં ગૃહ મંત્રાલયે પોતાની અધ્યક્ષતા હેઠળ આ પ્રશ્નને ઉકેલવા માટે થઈ અને કોશિશ કરી. બંને વચ્ચે સમાધાન કરાવવાની પણ કોશિશ એની ચાલુ જ છે. એમ છતાં પણ હજુ ત્રિપુરામાંથી બધા બ્રુ લોકો મિઝોરમમાં પરત ફર્યા નથી. તો આ પ્રકારનો આખો મેટર હતો. તો જો પાર્ટ 8ની ચર્ચા અહીંયા આપણે અટકાવીએ છીએ. કરંટ અફેર્સ બાબતે એક બાબત તમે ખાસ સમજો. આજે કરંટ અફેર્સ એક એવો વિષય છે કે જેના કેટલાય મેગેઝિન, વેબસાઇટ્સ, એપ્લિકેશન્સ અવેલેબલ છે. કરંટ અફેર્સ માત્ર વાંચવાથી નથી આવડતું. કરંટ અફેર્સ વાંચ્યા બાદ એના પ્રશ્નોની પ્રેક્ટિસ પણ કરવી પડે અને સમયાંતરે એનું રિવિઝન પણ કરવું પડે. વર્લ્ડ ઇન બોક્સની આજે આપણી કરંટ અફેર્સ શીખવાની આ સિરીઝ આપણે શરૂ કરી છે, જેનો આજે આપણે આ 8મો ભાગ પૂરો કર્યો. આ ભાગ આપણે નવેમ્બર 2019થી સ્ટાર્ટ કરેલો છે. જ્યાં સુધી પ્રિલિમ નહીં આવે ત્યાં સુધી તમામ મહિનાઓને આપણે વહેલી તકે આમાં કવર કરશું. એટલે કનેક્ટેડ રહ્યો.
અને તમારા બીજા કોઈ પ્રકારના પણ મુશ્કેલીભર્યા પ્રશ્નો હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. ફરીથી મળીએ, ત્યાં સુધી રાહ જુઓ. જય હિન્દ, જય ભારત.